મીડિયાના અહેવાલની અસર તો જુઓ। ઉનાના સરકારી વાહન ખિલખિલાટમાં ખાતર લઈ જવાતું હોવાનો વિડીયો વાયરલ થતાં મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં ખિલખિલાટ વાહનના ડ્રાઈવરને ફરજ પર મોકૂફ કરાયો છે। સરકારી વાહન ખિલખિલાટમાં ઉના સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને બેસાડી ગીર ગઢડા મૂકી પરત ફરી રહી હતી તે વખતે આ ખિલખિલાટ વાહનમાં ખાતર ભરવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે સવાલ તો એ ઊભો થાય છે કે આ ખિલખિલાટ દર્દીઓ માટે છે કે ખાતર માટે છે। જો કે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ડ્રાઈવરને ફરજ મોકૂફ કરી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને સારવાર અર્થે લઈ જવામાં આવતા વાહન ખિલખિલાટમાં ખાતરની હેરાફેરી કરતા વાહન ચાલકને ભારે પડ્યું। ડ્રાઈવરને નોકરી પરથી મોકૂફ કર્યો છે। હાલમાં ગીર ગઢડા સનવાવ રોડ પર આવેલ ખાતરના ગોડાઉન પરથી ખિલખિલાટ વાહનમાં ચાલક યુનિફોર્મ પહેરી અને ખાતર ભરાવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ અહેવાલ તંત્ર સુધી પહોંચતા તંત્ર દ્વારા વાહન ચાલકને નોકરી પરથી મોકૂફ કરવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ગાંચી, ઉના।